1 ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહિપતસિંહ બાપુનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસેમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે 1 ફેબ્રુઆરી 1 વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું. કલાકારો કોણ કોણ રહેશે અને અન્ય કયા આયોજનો? કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ ગુજરાતદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા. બધાને આમંત્રણ આપ્યા છે. સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભરમાંથી. વર્ષોથી રક્તદાન કેમ કરતા આવ્યા છો? જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે. કેટલી બોટલનું લક્ષ્ય છે? અમારું 3500 થી 4000 બોટલનું લક્ષ્ય છે કે ભાઈ 3500 થી 4000 બોટલ અમે બ્લડ થશે. આ બ્લડ ક્યાં ઉપયોગ માટે ખાસ? થેલેસેમિયાના બાળકો મેં આપને વાત કરી ને કે અગાઉ તે મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈઓ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે 1 વર્ષમાં 6 મહિને કરતા. એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસેમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા. એવી રીતે અમે 7 થી 8 બ્લડ બેંકને અમારું બ્લડ આપતા. આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકોમાંથી ગમે ને રાતે 2 વાગે જરૂર પડે તો 1 થી 10 બોટલ વિના મૂલ્યે અમે આપતા, એક પણ પૈસો લીધા વગર.